આ ઝાડવાની તો બરાબર માવજત કરીએ ને તો જ મોટા થઈને શીતળ છાંયો આપે. હો બાપુજી, બાપુજી આયા બેઠા બેઠા શું કરો છો? આખું ખેતર ફરી વળી. આ ઝાડવાનું જરાક જોતો તો મેં કીધું આને કઈક માવજત સારી કરીએ ને તો જ મોટા થઈને આપણે શીતળ છાંયો આપે. મારે તમારી હારે વાત કરવી છે. હા બોલો ને. બાપુજી કેવી રીતે વાત કરવું એ કઈ સમજાતું નથી. અરે પણ તમે કઈક માંડીને વાત કરો તો મને ખબર પડે ને. તમે દોડતા દોડતા આવ્યા છો તો જો આપણા ઘર ઉપર આ એવી મુસીબત આવી છે ને કે નથી આમ જવાય એમ કે નથી આમ જવાય એમ. હવે પાછી કેવી મુસીબત આવી? તમને તો ખબર જ છે ને કે આપણા ઘરમાં દીકરાની બે વહુ છે. હા હવે બે વહુ ને દેરાણી જેઠાણી જેવું પડે એવું તો કઈ લખી નથી દીધું. અને આવું પેલા અમારા જમાનામાં બનતું હતું કે બાયું જાતું કરીને કઈ બોલતી નહીં, પોતાનું ઘર સંભાળી રાખતું. પણ આ નાની વહુના હિસાબે આપણા ઘરમાં એક વધારે પડતા ઝઘડા થાય છે. શું કરવું ને ઠીક ઈ કાઈ ખબર નથી પડતી. મારો તો જીવ મૂંઝાય છે. એટલે મેં કીધું આનો રસ્તો તો તમારી પાસેથી જ મળશે. કેમ આવું બોલો છો બેટા? બાપુજી કેટલાય દિવસથી આપણા ઘરમાં ઘણું બધું હાલી રહ્યું છે, પણ મેં કીધું કે તમને આ વાત કરીને મારે ચિંતામાં નથી નાખવા. તમને ચિંતા કરાવીને ખોટા બીમાર પાડીશ ને તો પાછી મારે જ ઉપાધિ છે. પણ બેટા જે હોય તમે કઈક માંડીને વાત કરો તો કઈક વાતનો નિકાલ આવે ને. નાની વહુના માવતર બહુ રૂપિયા વાળા છે ને, ગાડા કરીને કરિયાવર દીધા છે. અને મોટી વહુ એટલું બધું નથી લાવી, પણ જેટલું લાવવું પડે એટલું તો એ લાવી જ છે. આ નાની વહુ ને એના બાપના ઘરેથી જે કરિયાવર આવ્યો છે ને એનો એટલો બધો પાવર છે કે વાતે વાતે ઈ કા મને સંભળાવે છે અને કા તો મોટી વહુ ને સંભળાવે છે. અને માણસ જાતું જાતું કરીને કેટલું જાતું કરે. આ દિવસે ને દિવસે આ કરિયાવરની બાબતને લઈને ઘરમાં ઝઘડા વધતા જાય છે. એટલે હવે સમય આવી ગયો છે બાપુજી કે આનું કઈ કરવું જ પડશે. નહીંતર બે દીકરામાંથી એકનું તો છૂટું થાય ને એ પાકું છે. તમે જ કઈક રસ્તો કાઢો ને. રસ્તામાં તો એવું છે બેટા કે હું વાત કરું જો સમજાય સમજી જાય તો ઠીક છે. હા બાકી તો એ મોટા બાપની દીકરી છે, વધારે કહેવાય પણ નહીં. બધી વાત સાચી છે. અરે માવતરને ને રૂપિયો હોય એ દીકરીઓને શું કામનું? લગ્ન થઈ ગયા પછી તો એનું સાચું ઘર તો એનું હારું જ હોય ને બાપુજી. પણ અત્યારની છોડીઓને આ સમજાવવું ને એ બહુ અઘરું છે. અને આમ જોવા જઈએ ને તો આમાં માવતરનો વાંક છે અને નથી હોતો. હવે હોય અને દીકરીને આપે એ વાત આખી અલગ છે, પણ આપ્યા પછી ઈ વસ્તુનું આ સંતાનનું અભિમાન કરે ને ઈ ખોટું છે. ભલે જે બાપ પાસે મિલકત હોય, ખમતીદાર ઘર હોય, દીકરીને ગાડા ભરીને કરિયાવર આપે અને એની હારોહાર ગાડા ભરીને જો સારા સંસ્કાર આપતા હોય ને તો આ નોબત નો આવી નથી. પણ સમજાવશે આ બધાને. હું તો કહું છું કે તમે એક કામ કરો ને, તમે કમળાબેન પાસે જાઓ, એટલે કે નાની વહુના મમ્મી પાસે જઈને બધું સમજાવો કે તમે જે આ કરિયાવર આપ્યો છે ને એ બાબતનું અભિમાન તમારી દીકરીને બહુ છે. હવે કરિયાવર તમે આપીને આ મોટી ભૂલ કરી છે એવું અમારાથી તો ન કહેવાય, પણ હવે તમે જાણો કઈક રસ્તો કાઢો. એટલે બાપુજી તમને સારું લાગે એમ કરો, પણ આનો રસ્તો કાઢવો પડે એમ છે. જો આનો રસ્તો ન નીકળો ને તો આપણો હસતો ખેલતો પરિવાર માળાની જેમ ભીખે રહી જાય. મારી વાત સાચી છે બેટા. હાલો ને હું જેમ બને એમ વહેલી તકે આજ જ જાઉં છું અને કમળાબેન ને મળું છું કે ભાઈ તમારી પાસે જે કાંઈ સંપત્તિ છે તમે દીકરીને કરિયાવરમાં આપી છે, પણ તમારી દીકરીને સારા સંસ્કાર આપો કે જેથી કરીને એનું ઘર અકબંધ રહે. જો તમારી દીકરીને આ કરિયાવરનો પાવર લઈને ફરશે ને તો બંનેના ઘર ભાંગતા વાર નહીં લાગે. હા આપણે બીજા ઘરવાળા ગોદાવરી બા, હા એને એમ જ હતું બે વહુમાં એક વહુ પૈસાવાળા ઘરની અને એક સામાન્ય ઘરની. એટલે આ પૈસાવાળીને એમ હતું કે અંધુય પાર પડી જાય. આ અત્યારે કેન્સર આવ્યું, કોણ સેવા કરે છે? સામાન્ય ઘરવાળી આવીને જ ઊભી રહીને સેવા કરે છે ને. પણ આ સમજવું અને સમજાવવું નહીં બહુ અઘરું છે બાપ. હવે હું જાઉં છું, જાણું છું કે આમાં વહુનો વાંક છે કે એની માની ચડામણી છે. મારે જાણવું પડે ને. તો એની માની ચડામણી હશે ને તો આ વાતનો નિકાલ નહીં આવે.
કાંઈ નહીં, તમે જાઓ, હું થોડોક લીમડો અને લીંબુ ને એવું લેતી આવું. હા વાંધો ચાલો. હા, આજે છે ને મસૂર નથી આવ્યા વાડી. લાગે છે આટો મારવો જ પડશે. કેટલા દીથી વાડીએ નથી જતી ને એટલે આ બધા માથે ચડી ગયા છે. અને આ પેલો અમારો મગલો દર વખતે કે છે શેઠાણી વાત થઈ જાય, પણ હું થઈ જાય ને એ આજ સુધી નથી સમજાણું. હે ભગવાન, મગજ કામ નથી કરતું મારું. જય શ્રી કૃષ્ણ વેવા. જય શ્રી કૃષ્ણ. આવો આવો બેહો. હા, આજે અચાનક અમારા આંગણે કા પધાર્યા? એટલે ક્યારેક એવું કામ આવે કે મોટા માણાના ઘરે પણ અમારે જવું પડે. અરે આવું કા બોલો? અમે હાના મોટા? અરે મોટા તો તમે. અમે દીકરી દીધી ને તમે દીકરી લીધી. પણ સાંભળો, તમે આયા વાતમાં ભૂલી ગઈ. તમારા માટે ચા પાણી લેતી આવું. ચા નથી પીવી. હા, અરે આટલે દૂરથી આવ્યા છો, ચા પાણી તો કરવા પડે ને. એમ કેમ ચાલે? નહીતર મારી દીકરી મને વળશે કે મારા ઘરડા સસરા આયા અને મમ્મી તે ચા પાણીનો ભાવ ન પૂછ્યો. એમ વાત થાય. હાલો હાલ. તમારી દીકરી અમારું બહુ ધ્યાન રાખે. તમારા ઘરનું ચા પાણી મારે નથી પીવા. અને તમે એમ કીધું છે કે અમારે તો તમારું સન્માન કરવું પડે. અમે દીકરી દીધી છે. દીકરી દીધી છે એ વાત સાચી છે, પણ દીકરી દીધી એની હારી એટલો બધો કરિયાવર ન દીધો હોત તો મારે આજે અહીંયા ધક્કો ન ખાવો પડ્યો હોત. જો મને ખબર છે તમે હાવ મજાકિયા સ્વભાવના છો. આ કરિયાવરમાં કાંઈ ઓછું પડ્યું હોય ને તો મને કહી દો, હું હંધુય મોકલાઈ દઈ. મારે ભગવાને એક જ દીકરી દીધી છે ને 18 રૂપિયો દીધો છે. મને કાંઈ કમી નથી. જો તમે કહેતા હોય ને આ હાલો હાલ તમારી હારે ગાડા ભરીને મોકલાવું. બોલો. આજ તો કુદરતે ભૂલ કરી છે કે ભગવાને તમને એક જ દીકરી દીધી છે. જો 4-5 દીધી હોત ને તો અમારા ઘરે જે દીકરી આવી ને એના ભાગમાં થોડોક કરિયાવર ઓછો આવ્યો હોત ને તો અમને કઈ વાંધો નહોતો. હા, મારાથી કે મારી દીકરીથી કાંઈ ભૂલ થઈ છે? એટલે કાંઈ બોલાઈ ગયું છે મારી દીકરીથી કે મારાથી કાંઈ બોલાઈ ગયું છે? જો ભૂલ થઈ ગઈ હોય ને તો નાના સમજીને માફ કરી દેજો. આમાં મોઢું ચડાવવાની ક્યાં વાત છે? અને તમને હાસું કહું ને તો મારી દીકરીને મેં તમારા ઘરમાં દીધી ને એ તમારું મોઢું જોઈને જ દીધી છે. કારણ કે આખા પંથકની અંદર તમારું નામ ને તમારું ખોરડું વખણાય. અંધાઈ કે એમના ઘરે દીકરી જાય ને એટલે સુખી થાય. એટલે તમે જુઓ, તમને કાંઈ એવું લાગતું હોય કે મારી દીકરીને મેં કરિયાવરમાં કાંઈ ઓછું આપ્યું છે કે નથી દીધું તો એ દેવા હું તૈયાર છું. પણ તમે આમ મેણા ટોણા ના મારો. કારણ કે તમારા મેણા ટોણા છે ને એ મગજમાં નથી વાગતા, ભૂયે વાગી જાય છે. હા, તમારી વાત સાચી છે કે મારા ઘરે દીકરી દુખી ન થાય. કારણ કે અમારું ઘર દુબળું છે પણ અમારામાં હજી ખાનદાની છે. અને તમારી દીકરી જ્યારથી પરણીને કરિયાવર લઈને આવી છે ને અમારા ઘરમાં ત્યારથી બોલવામાં કઈ ખામી નથી રાખી. એના ટોણા બહુ બોલે છે. એ મારા બાપે મારી માઈએ મને આમ કરિયાવર દીધો ને આમ દીધો. એટલે હવે છે ને વાતનો નિવડો લાવવાનો છે કે શું કરવાનું છે. તમારે તમારી દીકરીને સમજાવવાની છે કે પછી અમારા ઘરમાં જેમ હાલે એમ હાલવા દેવાનું છે? એટલે મારી દીકરી મેણા ટોણા મારે છે એમ? હા, હું એટલું લાવ્યું છું. અને ઓલાઓને કે તારા બાપે તને કાંઈ નથી દીધું, બસ આખો દિવસ ઈ જ ધમાલ હાલતી હોય. હા, તે પણ મને મારી દીકરીને દેવું હતું એટલે મેં દીધું. પણ તમે આવું મને કાં બોલો છો? મને મજા નથી આવતી. ભલે હવે કરિયાવરમાં કદાચ લઈને આવી ને ક્યારેક ઝઘડામાં બે બેન બોલાઈ ગયા હોય તો બોલાઈ ગયા હોય, એમાં ખોટું શું છે? અરે તમે ગાડા ભરીને કરિયાવર આપ્યો ને એની હારી હારી ગાડા ભરીને સંસ્કાર આપ્યા હોત ને તો આ નોબત નો આવે. કા નોખા થાય અને કા છૂટા છેડા થાય. હા, હું વાત કરો છો? છૂટાછેડા? છૂટાછેડા અને મારી દીકરીને? ના ના, એ તો ક્યારેય નહીં બને, ક્યારેય નહીં. હું પણ એ જ ઈચ્છું છું કે છૂટા છેડા ન થાય. તમે દીકરીની માં છો તો તમે તમારી દીકરીને સમજાવો
કે એના પૈસાનો પાવર, કરિયાવરનો પાવર છે ને અમારા ઘરમાં ન બતાવે. શાંતિથી રહે, રાજી ખુશીથી રોટલો ખાય, અને કરિયાવરનો પાવર બતાવીને છે ને અમારા ઘરમાં એ વિખવાદ કરવા ઊભી થઈ છે. એટલે જુઓ, આ બંનેના કાગળ છે. આ તમે જે કરિયાવર આપ્યો છે એનું લિસ્ટ છે. કા તમે કરિયાવર આપ્યો છે એ પાછો લઈ જાઓ, અને કાં પછી ન લઈ જવો હોય પાછો, તો આમાં એના છૂટાછેડાના કાગળિયા, જે તમારી મરજી હોય ને એ મને જણાવજો. જુઓ, આ દુનિયાની કોઈ માં પોતાની દીકરીનું ઘર ભાંગે ને તો કામ ન કરે. મને તો એમ હતું કે ભગવાને મને અઢળક દીધી છે એટલે મારી દીકરીને કરિયાવરમાં હંધુઈ દઈ, પણ ખબર નહોતી કે આ દેવામાં ને દેવામાં મારી દીકરી એના સંસ્કાર ભૂલી જાહે, એને હું કરવું છે ને હું નથી કરવું એ ભૂલી જાહે. આ એની જેઠાણીને મેણા તોણા મારહે, હા ન બોલવાનું બોલશે. હા, આવી વાતની જો ખબર હોત ને તો હું ક્યારેય કરિયાવર ન દત. હા બેન, કરિયાવર તમે દીધો છે ને, કરિયાવર આપીને ભૂલ નથી કરી. આમાં તમારો કોઈ દોષ નથી. ઘણી દીકરીઓ મોટા બાપની એવી હોય છે કે માવતરને કાંઈ ઈગો નથી હોતો, પણ દીકરીને એ વાતનો પાવર હોય છે ને કે મારા બાપ પૈસાવાળા છે, એને લઈને સાસરિયામાં છે ને એ હકેથી જીવતી નથી અને હામાવાળાને જીવવા દેતી નથી. હાવ હાસી વાત કરી, હાવ હાસી વાત. કારણ કે રૂપિયાનું શું છે, એ તો આજે છે અને કાલે નથી, પણ સંસ્કાર હશે ને તો દીકરીઓ એક નહીં બે બે કુળ તારી જાય. અને હવે તો મારી દીકરી તમારા ઘરની વહુ છે, એને તમારા ઘર મુજબ રહેવું જોઈએ. અને મારા ગયા પછી હંધુ એનું જ છે. પછી જો રૂપિયાનો પાવર કરીને એને જીવવું હોય તો કાંઈ ન બસે, કાંઈ ન થાય. તો મારી દીકરી વતી હું માફી માંગુ છું. હું આવીને મારી મધુને સમજાઈ જાય અને એને કાંઈ કે હું હંધોય કરિયાવર લઈ જાઉં છું, કારણ કે એનો જીબડો એની જેઠાણી આગળ બહુ હાલે છે. હું નથી ઈચ્છતી કે મારી દીકરીના કારણે કોકની દીકરીનું નીચું દેખાય. હા વેવા, તમારી દીકરી મારા ઘરની વહુ છે ને, એટલે જ મેં બે શબ્દ એને કીધા નથી. મને આ વાતની ખબર પડ્યા પછી એટલે સીધો હું તમારી જ પાસે આવ્યો છું કે આનો નિર્ણય તમારે શું કરવો એ તમે જાતે વિચારી લેજો. હું જાઉં છું. હા, લેતા જાઓ. હું કરિયાવર લઈ જાય, જેટલો કરિયાવર દીધો છે ને એ હંધોય લઈ જાય, એટલે મારી દીકરીને ખબર પડશે કે એની માએ એને કરિયાવર લોકો પર હુકમ કરવાનો તો આપ્યો, એને દિલથી આપ્યો હતો. હા, જય શ્રી કૃષ્ણ. મધુ, બા, તમે કેમ અત્યારમાં અહીંયા આવ્યા? આવું પડે ને એવું હતું એટલે આવું પડ્યું. શું થયું વળી? આ તારા ખરડા સસરા આયા હતા આપણા ઘરે. સરસ. અને આવીને તમને કાન ભંભેરી કરી ગયા છે, બરાબર ને? ના ના, કાન ભંભેણી તો શું કરવાના, પણ ઈ જે કહી ગયા છે ને એ હંધી વાત મારા ગળા હેઠે ઉતરી ગઈ છે. કે હું તો વળી શું કહી ગયા કે તમારા ગળા હેઠે હંધી વાત ઉતરી ગઈ? જો બેટા, મને એમ હતું કે તું મારી એકની એક દીકરી છે તો તને હંધુઈ કરિયાવર આપું, તને આ ઘરમાં કોઈ કમી ના આવે એ બધી જ વસ્તુ આલું. પણ મને નહોતી ખબર કે આ કરિયાવર જ મારો સંસાર તોડાવશે. પણ બાયમાં કરિયાવર હું સંસાર તોડાવે મારો? તમે આપ્યું છે તો આપ્યું છે, અને હું તમારી લાડકી દીકરી હતી એકને એક, પણ એ લોકોને કોઈ નથી ગમતું તો એમાં આપણે શું કરવાનું? મારી હંધી વાત સાચી કે એ લોકોને નથી ગમતો. મને એમ હતું કે કરિયાવર આપીશ તો તારે કોઈ દી સાસરીમાં સાંભળવું નહીં પડે, પણ ખબર નહોતી કે કરિયાવર આપવા પછી આવા ડખા ઊભા થાય. એ તો બા છે ને પેલી હોવેલી કઈ લાવી નથી ને કરિયાવરમાં, એટલે બળતરા આલે ને ચડાવ્યા કરે, બીજું કઈ નથી આમાં. તારી હંધી વાત સાચી
કે એ કાંઈ નથી લાવી, પણ મેં તને દીધું છે બેટા. એને લીધે આ ઘરમાં જે ડખા ઊભા થઈ રહ્યા છે એ ડખા તો દૂર કરવા પડશે ને. ઈ તો છે ને એની બળતરા બોલે છે, ડખા એટલે થાય છે અને ડખા થતા નથી, પણ એની બળતરા બોલે ને તો એ બળતરા કરીને બધાને ચડાવે આ ઘરમાં, બીજું કઈ છે નહીં. તો મને નથી ખબર કે તમે મારા મોટા હહરાની વાતમાં આવી જાઓ. છો બેટા, તારી હંધી વાત સાચી, પણ આ તારા ઘરડા સસરા જે મને વાત કરી ગયા ને એના પરથી મને લાગે છે કે આ જીવવા માટે કાંઈ કરિયાવરની જરૂર નથી. સુખેથી રહેવા માટે દીકરીને સાસરામાં કરિયાવર આપવાની એવી કાંઈ જરૂર નથી. પણ બા, તમે કરિયાવર હંધોય પાછો લઈ જાઓ તો મેળા તો મારે સાંભળવાના રહે ને કુટુંબના બધાયના કે મોટે ઉપાડે એને માએ ગાડા ભરીને કરિયાવર આપ્યો તો અને પાછા મોટે ઉપાડે કરિયાવર લઈ ગયા. કોઈના ઘરમાં ભૂખ પડી ગઈ હશે તો કરિયાવર પાછો લઈ ગયા. ત્યારે તમે સમાજને શું જવાબ દેહો કુટુંબને બધાને? જેને જે કેવું હોય ને ઈ કે. હું કોઈનાથી ડરતી નથી અને મને કાંઈ પડી નથી, પણ જો મારી દીકરી આ ઘરમાં દુખી થાય અને કાલે ઉઠીને છૂટાછેડા સુધીની વાત પહોંચી જાય ને એ મારે નથી જોઈતું. પણ બા, હું આમાં ક્યાં દુખી છું? અને મને મારા ઘરવાળે છૂટાછેડાનું કીધું જ નથી. હવે તમને કેમ કહેવાય એવા ઈ જ મને ખબર નથી. બાકી એને છૂટું કરવું હોય તો એ આવીને મને નાખી. અંધી વાત હશે, પણ કોક દી એવો આવે ને કે બેટા ન થવાનું થઈ જાય, અને જે દિવસે ન થવાનું થઈ જાય ને એ દિવસે બધું અઘરું લાગે બેટા. એના કરતા આપણે હું જે કહી રહી છું ને એમ કરીએ. આપણે કોઈ મગજમારી નથી કરવાની થતી. ના બા, કરિયાવર તો હું પાછો આપીશ જ નહીં તમને. એટલે મારે હું પછી બધાનું સાંભળવાનું? તું ખોટી જીદ ના કર. તને ના પાડી છે ને તો તું ખોટી જીદ નહીં કર. જો કરિયાવર મેં મારી મરજીથી આપ્યો તો અને લઈ પણ હું મારી મરજીથી જ જઈ રહી છું, એટલે તારે આ બાબતમાં વધારે કાંઈ બોલવાની જરૂર નથી. અને મને ઠીક લાગે ને એ હું કરીશ. અંદર વાંધો ને લઈ જાજો. બીજું હું મારે કરિયાવર ને બડકા પડવા, તમને કરિયાવર જ વાલો હોય તો એને રાખો. મને તો એવું હતું કે મારી માને દીકરી પહેલા છે, પણ આજ ખબર પડી કે મારી માને તો કરિયાવર પહેલા છે. જો બેટા, મેં તને કરિયાવર દિલથી જ દીધો તો ને, અને મારા માટે તું પહેલા છે ને એટલે જ મેં આટલું કર્યું છે. પણ હવે મને લાગે છે કે આ રોજના ડખા છે, આ રોજની મગજમારી છે, અને તારા અને તારી જેઠાણી વચ્ચે જે મગજમારી થઈ રહી છે ને એ હંધી વાત મને તારા ઘરડા સસરાએ કરી છે, અને મને લાગ્યું કે આ હંધું ખોટું થઈ ગયું છે. એટલે આને સાચું કરવા અને સારું કરવા માટે મારે તારો કરિયાવર પાછો લઈ જ જવો પડશે. તને આપેલો કરિયાવર, રોકડ રકમ, હંધું હું લઈ જાય. હવે બીજી વાર કરિયાવરની વાત કરીને તારી જેઠાણી કે આ ઘરના કોઈ પણ વ્યક્તિને કાંઈ કહેતી નહીં. આમ તો બા, સાચું કોણ, તમારી વાત સાચી છે. મને એમ હતું કે મારા બાપાને રૂપિયા વાળા છે, હું એકને એક છું તો કરિયાવરને લઈને હું વધારે થોડોક પાવર કરતી હતી. પણ મારે તમને કેવું નતું, પણ અમારા ઘરમાં ડખાય અવારનવાર થતા હતા. તો આમાં તો તમે કહો ની સાચી વાત છે. તમે કરિયાવરની લઈ જાઓ ને એટલે કાંઈ અમારે ઉપાધિ જ ન થાય. બેમાંથી કોઈ હોવું ને તો અમારી ભાભી પણ એને બાપુ ત્યાંથી કાંઈ નથી લાવી, એટલે એને બિચારી જ્યારે હોય ને ત્યાં નીચું જોયા જેવું આ તો કરિયાવરને લઈને. કારણ કે કુટુંબના બધા કહેતા તમારી નાની વહુ કેટલું લાવી ને તમારી મોટી વહુ કાંઈ લાવી નથી. તો બિચારી જ્યારે હોય ત્યાં રડવા માંડતા. કાંઈ વાંધો નહીં, હવે હું લઈ જાઉં છું એટલે આ ઘરની અંદરની અંધી મગજમારી દૂર થઈ જાય. હાલ હું નીકળું. જય માતાજી. હા, તમે વહેલા હાર લઈ જ જાજો. હા, આમ તો છે ને બાની વાત સાચી જ છે. રોજ ઉઠીને ઘરમાં ઝઘડા કરવા એના કરતા તો વસ્તુ ન હોય ને એ સારું છે. હાલ કોઈ કામ પતાવું મારું આ બાકી હતું તો.